નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। દેશના 76મા પ્રજાસત્તાક પર્વે લોકશાહીના પાયાના પથ્થર એવા ભારતના બંધારણનો અમે આદર કરીએ છીએ। આપણી એકતા અને અખંડિતતાનું આ પ્રતીક દેશના પ્રત્યેક નાગરિકને સમાન અધિકારો આપે છે। ચાલો આપણે સૌ મળીને તેના મહાન મૂલ્યોને સ્વીકારીએ અને એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ। અદાણી પરિવાર તરફથી પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ। મુન્દ્રામાં આજે અરેરાટી ભર્યા બનાવમાં ઘરમાં આગ લાગી અને બ્લાસ્ટ થતા પિતા અને માસૂમ પુત્રી જીવતા બળી જતા કમકમાટી ભર્યા મૃત્યુ થયા। માતા ગંભીર રીતે દાઝી ગયા। આજે વહેલી સવારે બન્યો બનાવ। મુન્દ્રામાં આજે વહેલી સવારે થયેલ બ્લાસ્ટના અવાજથી સમગ્ર સોસાયટી સફાળી જાગી ઉઠી હતી। બનાવની હકીકત એ છે કે મુન્દ્રા બારોઈ રોડ ઉપર આવેલ સૂર્યનગર સોસાયટીના મકાનમાં મોટા અવાજ સાથે બ્લાસ્ટ થયો હતો। આ બનાવ લગભગ પરોઢે 5 વાગ્યાની આસપાસ બન્યો હતો। આ બ્લાસ્ટ અને મકાનમાં આગ લાગતા સમગ્ર સોસાયટીના રહીશો એકઠા થઈ ગયા હતા અને સૌએ સાથે મળીને આગને કાબૂમાં પણ લીધી હતી। પણ કરુણ બાબત એ છે કે આ મકાનમાં રહેતા રવિકુમાર સોમેશ્વર રાવ ઉંમર વર્ષ 41 અને તેમની દીકરી જે 2 વર્ષની છે તે જાનવી આ આગમાં જીવતા જ ભડથું થઈ ગયા હતા અને અરેરાટી ફેલાઈ હતી। કવિતાબેન જે મૃતક રવિકુમારના પત્ની છે તે પણ ગંભીર રીતે દાઝી જતા ગાંધીધામ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડેલ છે। આ પરિવાર પરોઢે તેમના ઘરમાં સૂતો હતો ત્યારે આ બનાવ બનતા આ કરુણાંતિકા સર્જાઈ હતી। આગ લાગ્યા પછી બ્લાસ્ટ થયો હોવાની વાત પણ ચર્ચામાં છે। આ ધડાકો પ્રાથમિક અનુમાન પ્રમાણે એસીના કોમ્પ્રેસર કે ફ્રીજના કોમ્પ્રેસરમાં થયો હોવો જોઈએ અથવા કોઈ શોર્ટ સર્કિટથી થયાનું પણ અનુમાન છે। મુન્દ્રા પોલીસે ફોરેન્સિક લેબના નિષ્ણાંતોને બોલાવ્યા છે, જેઓ આગનું કારણ શોધી કાઢશે। પણ આ કરુણ બનાવમાં પિતા પુત્રીએ જીવ ગુમાવતા અરેરાટી વ્યાપી છે। ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ 76મા ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। શુભેચ્છક પ્રમુખ મહેશ પૂજ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ। 76वें गणतंत्र दिन की शुभकामनाएं। दीनदयाल पतन प्राधिकरण कंडला, दीनदयाल पोर्ट ऑथोरिटी कंडला। દર્શક મિત્રો, આજે તારીખ 28 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।